નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીબીએન ન્યૂઝ. વલસાડ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન દુકાનોની બહાર રાખવામાં આવેલા સ્ટેચ્યુ અને અન્ય સામાન નગરપાલિકાની ટીમ દ્વારા હટાવી જપ્ત કરવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે તંત્ર દ્વારા જપ્ત કરાયેલા સ્ટેચ્યુમાંથી વેપારીઓને પોતાના કપડાં કાઢી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ વેપારીઓ સીઓ કચેરીએ પહોંચ્યા અને પોતાની રજૂઆત કરી હતી. વેપારીઓએ જણાવ્યું કે તેઓ ગેરકાયદેસર દબાણના સમર્થનમાં નથી, પરંતુ દુકાનની બહાર એટલી મર્યાદિત જગ્યા ફાળવવામાં આવે કે જેથી ટ્રાફિકને કોઈ અડચણ ન થાય અને સાથે તેમનો રોજગાર પણ ચાલુ રહી શકે. વેપારીઓએ તંત્ર સમક્ષ આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની માંગ પણ કરી હતી. શાહ છે, ખત્રીવાડમાં આપણી શોપ છે અને આજરોજ નગરપાલિકાવાળા બધાના સ્ટેચ્યુ અને જે બી નડતર રૂપ પ્રમાણે જે બી દુકાનની બહાર રાખ્યું હતું એ બધું એ લોકોએ જમા કર્યું છે. અને એ બાબતે અમે બધા વેપારીઓ ભેગા થયા છીએ કે વેપારીઓને જ શું કામ હેરાન કરે છે. અને અમારે બધા 90% બધા રેડીમેડ વાળા છે અને રેડીમેડમાં અમે ડિસ્પ્લે નહીં લગાવશું તો ધંધો કેવી રીતે કરશું. એટલે આજ એ જ બધી અમારી રજૂઆત હતી અને એ જ બાબતે અમે બધા ભેગા થયા અને 5 જણા જઈને સીઓ સરની ઓફિસે સીઓ સરની મુલાકાત લીધી છે. સીઓ સરને બધી રજૂઆત કરી છે. અમારી આ પ્રોબ્લેમ છે અને સીઓ સાહેબ શું રજૂઆત કરીને આપની શું માંગ છે? સીઓ સાહેબને એવી જ રજૂઆત કરી છે કે ટ્રાફિકની સમસ્યા છે એગ્રીડ, અને અમે બધા રેડીમેડનો ધંધો કરીએ છીએ. અમને એટલીસ્ટ થોડુંક ડિસ્પ્લે આપો જેથી ટ્રાફિકને પણ ન નડે અને અમારો પણ ધંધો ચાલુ રહે. અમારી એટલી જ સીઓ સાહેબને રિક્વેસ્ટ છે કે થોડુંક અમારા વેપારીઓ તરફ ધ્યાન રાખે અને અમને થોડુંક ડિસ્પ્લે રાખવાની જગ્યા આપણને એક હદ નક્કી કરે કે આ હદ સુધી તમે રાખો જેથી ટ્રાફિકનો પણ સમસ્યા ના આવે અને અમારું પણ ડિસ્પ્લે રહે અને અમારો બી ધંધો ચાલુ રહે. એ હદ એક હદ નક્કી કરવામાં આવે ને એ હદ પછી જે બી કોઈ બી વસ્તુ રાખવામાં આવે તો એના પાછળ તમે એક્શન લો. એના માટે અમે બધા જ સરકાર આપવા માટે તૈયાર છીએ.